મિત્રો અષાઢી બીજ ખૂબ નજીક આવી રહી છે ત્યારે લાગ્યું કે આ સૌરાષ્ટ્રની સૌથી મોટી રથયાત્રા એટલે કે માં મચ્છુની રથયાત્રા ત્યાંના તમને દર્શન કરાવો અને થોડો ઘણો ઇતિહાસ તમને જણાવો. મિત્રો આ મજુકોઠાની ધરતી આ પંથકને મજુકોઠા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં માં મચ્છોના બહેણા છે. માં મચ્છો એટલે કે મિત્રો ભરવાડ સમાજની કુળદેવી જેને પંચની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે આપણે આવી ગયા છીએ મોરબીમાં માં મચ્છુના સ્થાનકે. તો સૌથી પહેલા તમને થોડા દર્શન કરાવો અને થોડો ઇતિહાસ જણાવો. આય તોડા આંગળીએ હું આવ્યો છું આજ, દર્શન દેવા મુજને વેલી પધારજે કોઠાવાળી મચ્છુ માત. મિત્રો આ મોરબી જેને પહેલા ઢેલડી નગર તરીકે પણ ઓળખવામાં આવતું હતું અને આ ધરાના દેખાય છે કાળબીન પથ્થર જેની નીચે ઘણા ઇતિહાસો દરબાઈને પડ્યા છે. મિત્રો એક સમયનું સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું આ મોરબી શહેર સમયાંતરે ઘણું બધું બદલાઈ ગયું છે દોસ્તો. ખેર આ શહેરની તો ઘણી બધી વાતો પડી છે પણ એ ફરી ક્યારેક. પણ આજે આપણે વાત કરીશું ભરવાડ સમાજની દીકરી એવી કોઠાવાળીમાં મચ્છુ વિશે. મિત્રો ભરવાડનો કે રબારીનો દીકરો માલટો રાખી પ્રદેશ ગયો હોય, ઉપર આકાશનું ઓઢણ અને નીચે ધરતીમાંની ઓથ હોય અને મેં વરસતો હોય, વીજળીના કડાકાને ભડાકા થતા હોય, નાની એવી લીમડી નીચે ધૂપેલિયામાં ધૂપ કરી મુઠ્ઠી લાપસી રાંધી માને નિવેદ જારે અને કહે, હે મારી ભરવાડ સમાજની પંચની દેવી માં મચ્છો, તને પ્રેમથી આ વનવગડા વચ્ચે જમાડું છું. માં માની લેજો, હે પુનિયા મામા માની લેજો ને મારા પહોળાનું ધ્યાન રાખજો. આટલું બોલી બે હાથ જોડી અને પછી ભરવાડનો કે રબારીનો દીકરો કદાચ કોઈ પણ મલકમાં વયો ગયો હોય અને માલઢોર હોય અને માલઢોરને કદી રોગ નથી થતો કે કોઈ દિવસ માલઢોર ભૂખ્યો નથી રહેતો. આ મારી માં મચ્છુની દયા છે, આ પુનિયા મામાની મહેરબાની છે. એટલે સાહેબ ભરવાડની બાયુ જ્યારે ભેડી મળી હોય અને ત્યારે ગીત ગાય પણ કેવા લીલો રામોય મારો હેને હણો ને અવિચળ રે જો કે મચ્છુ માડી આવો ને કે મોરબી વાડી આવો ને. આવી જગદંબાના સાનિધ્યમાં આવી ગયા હોય મિત્રો ત્યારે માં મચ્છુ કોણ હતા, પુનિયા મામા કોણ હતા અને આ મોરબી શહેરમાં આ ઢેલડી નગરમાં કેવી રીતે માના બેસણા થયા છે એ બધી જાણકારી હું તમને આપીશ. અહીંયા આપણે થોડી ઘણી વાતો અહીંના ભુવાશ્રી હારે વાત કરી અને માં મચ્છુ વિશે થોડી ઘણી માહિતી મેળવી. મિત્રો આખી દુનિયાથી તમે થાકીને આવ્યા હોય અને માના સાનિધ્યમાં આવો એટલે અહીંના પવિત્ર વાતાવરણના લીધે તમારું મન શાંત અને પ્રફુલ્લિત થઈ જશે. પડખેમાં મચ્છુની નદી એટલે કે મચ્છો નદી અને કોઠામાં આ મચ્છોના બેસણા છે. મિત્રો આપણે આવી ગયા છીએ આ ગુજરાતની જોરાવર ધરતી અને ત્યાંના મચ્છોમાના સાનિધ્યમાં આવી ગયા છીએ. તો આપણે પેલા ભુવાશ્રી હારે વાત કરી અને પછી અહીંનો ઇતિહાસ, અહીંની શું ગુણ ગાથા એ બધું તમને હું જણાવું. તો જય માતાજી ભુવાશ્રી. તો પહેલા તો આ કઈ સ્થાનક છે? આ મચ્છુ માતાજીનું મંદિર. મચ્છુમાં કોણ હતા? મચ્છુમાં ભરવાડ સમાજની દીકરી અવતાર ધારણ કરી મચ્છુ અમારી ભરવાડ સમાજમાં કે આજથી વર્ષો પહેલા જે મજાવા ડુંગર હતો ત્યાં માતાજી અવતાર ધારણ કર્યું. ત્યાંથી આવી અને આયા પાછું બીજું પ્રમાણ મચ્છુ માતાજીનું મંદિર મેન જૂનો થયો. ઓલ ગુજરાતમાં જ્યાં મચ્છુમાં આવે ત્યાંનું મેન જૂનું સ્થળ આ મચ્છુ માતાજી સ્થાપના થાન તો એના અહીંયા ઉપર મચ્છુ નદીમાંથી આ માતાજીના બે અમે એવું કંઈક બાણ એને પુણ્યમાં મચ્છુ માતાજીનું લેવા પડે લઈ જાય પછી જ આ માતાજીનું સ્થાપન થાય ત્યાં બધી થાય. તો મિત્રો ઓલ ગુજરાતમાં ગમે મચ્છુમાની સ્થાપના થાય તો બધાને અહીંયા આવવું પડે અને જેને બાણ કહેવાય એટલે કે પથ્થર, અહીંયા મચ્છુ નદીમાંથી પથ્થર લઈ અને જ્યાં સ્થાપના કરવાની હોય ત્યાં બે પથ્થર લઈ જાય અને એવી રીતે માતાજી ત્યાં બેસણા થાય. તો આ મચ્છોમાનું નામ કેવી રીતે પડ્યું અને મચ્છોમા પહેલા નામ શું હતું? મચ્છોમાનું મજાવા ડુંગરે માતાજી ત્યાંથી આવેલા ને એટલે બામણ પાયે ને 3 નદી બેઠી ગયો
નાની કોચ ઉતર્યા અવતાર માર્ગ એટલે મચ્છો એટલે મચ્છોમાનું જન્મસ્થાન કેવું ગણવામાં આવે? મદાવા ડુંગર મજાવા જલમ ભૂમિકા મદા ડુંગર આપણી સમાજના ને અહીંયા લેહ પડ્યા હતા અને એમાં ભગવતી એ અવતાર સ્થાન છે. ત્યાર પછી ત્યાંથી આ રીતે પછી પાણી લોકો પ્રવાહમાં અહીંયા આવ્યા કુંવારવા સુધી બેટી નદીમાં હમાઈ ગયા. ત્યાં સુધી બેટી ત્યાંથી પછી આમ આવ્યા એટલે માતા એવું કીધું કે ભાઈ બેટી મારું મચ્છંદરનાથની ચેલી પાલ બેટી મારું મારું નામ મારું નામ મચ્છ. અને અહીંયાથી આવીને આયા પાછા બીજું પરમાણ પેલું પરમાણ ભગવતી એટલે મચ્છરદાન એમના ગુરુ હતા મચ્છરદાન. હા, પણ જ્યારે ક્યાં હાથમાં થઈ ગયા મચ્છુ? ભટ્ટા હાનિયા હાથમાં થઈ ગયા. એમના બાપાનું નામ ભટ્ટો હાની અને માતાજીનું નામ? માતાજીનું નામ કે કાલી. ના રૂડીમાં હતું ને? ભટ્ટા અણિયા અને પેલા ઘરના એના માવતર. એટલે માતાજીનો જન્મ કેવી રીતે કુકેથી થયો કે આપોઆપ પ્રગટ થયો? દીકરી રૂપે 5 વર્ષની બાળકી રૂપે માતા નદીના કાંઠે હે ને કીધું કાંઈ હું આવીશ. એટલે વચન કોણ આપ્યું એવું કે અહીંયા હશે? ભગવતી એની ઘરની માતા. એટલે એમને પેલા કોઈ સંતાન નહોતું? ના, સંતાન કાંઈ હતું નહીં. પછી એને ભક્તિ કહેવાય કે મહાદેવનું મંદિર હતું અને એમની ભક્તિ કરીને મહાદેવ એને વચન આપ્યું. મહાદેવ એમને વચન આપ્યું કે તમારા ઘરે દીકરી જગદંબાનો અવતાર ધારણ કરશે. દીકરી ઉતરશે ભગવતી દુનિયા આખીમાં તમારું દુનિયા તમારું નામ રહી જશે. આવી દીકરી એને પ્રગટ થતું જોરમાં એવું એમને વરદાન. ચાંદો સૂરજ આ ધરતી રહેશે ને તે ચાંદો ઉઠે ત્યારે એનું નામ મુસાફર એમ હોળીમાં ભટ્ટા હમિયાનું નામ અમર રહેશે. અમર રહી છે. આ માં મોસો બોલ આપતો તો માની એમના જૈનમાં ડાયરેક્ટ જ પછી મેન વાત આમ બધા સમક્ષ દર્શન કર્યા આપ્યા આ માં હે ખબર કર્યા પડી. ખબર અહીંયા પડી જ્યારે આને જાહેર કર્યા ને. જાહેર કેવી રીતે કર્યા? ખબર લગ્ન હતા કે એવું કઈ? ખબર ઉંમર લાયક થયા ને એટલે સમાજ એવું કીધું કે ભાઈ આ બધા દીકરીના તો આ તારી દીકરીનું શું? એટલે આ માતા એ વચ્ચે બધું મને જાહેર કર. ભટ્ટો હાની હોય મસુમાં 2 જ જાણતા હતા કે આ ભગવતી છે. બીજા કોઈ ખબર નહોતી સમાજમાં. જાહેર કરીશ ને ત્યારે તારે મારે પછી છે કે હું મારી આને મને ફોર્સ કર્યો સમાજે કે આ મને આ તમારી દીકરીની મને કહેવાય ગયું કે ભાઈ આપણી આ દીકરી નથી, આપણી માં. એટલે ત્યારે ભાઈ માતા જ્યાંથી હાલી નીકળ્યા સીધા પાણીમાં પ્રવાહી મૂકી આવી. એટલે મિત્રો કહેવા એ માંગે કે જ્યારે માતાજી પ્રગટ થયા ત્યારે બોલ આપ્યો હોય છે એમના બાપાને કે કોઈને કહેવાનું નહીં કે હું કોણ છું. હું તમારી દીકરી તરીકે જગમાં રહીશ પણ કોઈને કહેતા નહીં. તો કહેશો તો હું ત્યાંથી આપણો તમારો ને મારો સંબંધ પૂરો. એટલે આમ ને આમ 20 વર્ષ વીતી ગયા અને જ્યારે ગામમાં કહેવાય છે લગ્ન ને એવું કંઈક હતું એટલે 20 વર્ષની જવાન કન્યા થઈને આ મુખી હતા એટલે કીધું કે હવે આમના લગ્નનું એવું કંઈક કરો એમ. પણ આ રહેવાનું નહીં. જ્યારે માણસ સામે અમે બોલતા હોય ત્યારે ભૂલી ગયા એમ કે માતાજી હું વચને બંધાણો હું. એટલે પછી ભૂલી ગયા અને બોલી ગયા અરે કે મારી દીકરી નથી તો જગદંબાનો અવતાર હે અને આવું બોલ્યા. એટલે ત્યાંથી એમનો સંબંધ પૂરો અને પછી માતાજી ત્યાંથી હાલી નીકળ્યા અને પછી નદીમાં કેવી રીતે કઈ નદી હતી? બેટી નથી બામણ મોતી ભણી 3 ફાટા ત્યાંથી પછી સીધા અવતાર આવ્યા માતા આપો અને અહીંયા એમની પાછળ કોઈ થયું હતું જ્યારે ગુરુ એમની પાછળ થયા બેટી રૂપ ગયા કીધું બેટી મત કર મારું નામ મસુ. એટલે એમના ગુરુ જયારે વાય થયા એટલે એમને કીધું કે બેટી રૂક જા મતલબ એમને તો ઓલી જ હતી કે ઊભી રહી ગયા હતી પણ એટલે માં મચ્છુએ કીધું કે બેટી મત કર હવે હું બેટી નથી અબ મેં તેરી ચેલી હું ઇસીલિए મચ્છંદરની ચેલી હતી એટલે મચ્છુ નામ પડ્યું. અને પછી બીજું પ્રગટ અહીંયા મોરબીમાં જે મચ્છો નદી છે અહીંયા પ્રગટ થયા માતાજી એટલે મચ્છો નદી નામ પડ્યું. એટલે અહીંયા આવીને એ પ્રમાણ કેવી રીતે આવ્યું? હું અહીંયા દેવું કે બે ત્યારે અહીંયા કઈ નવાબનું શાસન હતું જ્યારે મામન ગોરી જમવું હા પછી માતાજી અહીંયા પંચો કેવી રીતે બોલ્યો? માતાજી એનો પટ્ટો પૂરો અહીંયા ઘર રહેતો હા પડી જાય જોશું કઈ જોવો રે હા જોશે કીધું બતરે પુરુષ નું ઘોર માન હા
મોટા રેસી દીનો ચણે રાતે પડી જાય, રાતે પડી જાય, દીનો ચણે રાતે પડી જાય. હા પછી પુણ્યમાં મળે ને હાલ અટકવો હતો હા બાગડ પછી એ જતા તો જાત્રા. હા પછી એને નીકળ્યા એટલે એને ઓલા એક એક દીકરો બીજી હતું ને બેન એનો લે તો એને અહીંયા ઉતારો પાણી માંગ્યું. હા પાણી માંગ્યું લઈને કીધું કે આવડે જતા ને કે બેટા શું છે હા કેમ શું એટલે એને કીધું કે મારું દુઃખ હું નહીં ભાંગે ભાઈ. હા એટલે કીધું પણ એ તો ખરા માં થાય દુઃખ મેં કીધું. હા કીધું એક એક દીકરો મારો લઈ ગયા રાજા અને કાલે હમણાં બળી ચડાઈ દે. હા મીરામાંથી હું આખું ભવગાળ પર બેઠું મારું ધન તો છે. હા એટલે ત્યાંથી એની ઉપડે પુણ્યમાં આવ્યા રજવાડાને હા અને ઓલાને છોડાયું અને પોતે વટને મને કે હું જાત્રા કરીને પાછું આવું આડી બીજી આવી જાય હા એને વચ્ચે ના આપ્યું મને છૂટો કર્યો હા અને આયા પુણ્ય બલિદાન દેવાનું તૈયાર કર્યું. હા ત્યારે પુણ્યમાં એવી અંતરથી ભાવનાથી બોલ્યા કે તું જો મારી કળની માતા માને લો ભગવત લો એકવાર મારી એમ મને દર્શન દે. આ તો માં જગદંબા હતી તું પણ તો લે. હા તો હું આ ભોગ ઉડાવ્યું તો માતા આપા પ્રગટ થઈ ગઈ. હા માથું હાથ મને કબૂલ કરી રહી અને પછી બોલે બનાવ્યા અને પછી એને કોઠે બેઠા એને બેહું થઈ ગયું મામા એટલે એને કીધું આ તો ભીખનો મળેલો ભાઈ. એટલે અમારે ભરવાડ સમાજનો લાગુ એવો પડ્યો હા કે અમારી માનો ભાઈ બને અમારું મામું થાય કે ન થાય. હા એટલે આ ઇતિહાસ છે. આવી રીતે રબારી મામા ભાણેજનો સંબંધ થયો. સંબંધ થયો. કેમ કે માં મચ્છુઈ ભરવાડ સમાજની પંચની દેવી હા એટલે પંચની દેવી એટલે આપણે બધા એમના દીકરા થયા. અને જે રબારી સમાજનો હાલ શાખનો જે રબારી હતો એને ભાઈ તરીકે અપનાવ્યો. લાઈક આપણે હા એટલે ભાઈ તરીકે અપનાવ્યો એટલે આપણે એમના દીકરા એટલે એ મામા ભાણેજનો સંબંધ થયો. એવી રીતે થયો. તો મિત્રો આ મેન આ ઇતિહાસ હતો કે રબારી અને મામા તરીકે આખા ઓલ ગુજરાત ને પણ આખા ભારતમાં ગમે ત્યાં રબારી મળે એટલે ભરવાડ સમાજના કોઈ પણ યુવાન હોય એ રબારીને મામા કઈ સંબોધે અને રબારી ભાણા તરીકે સંબોધે છે. આ પાછળનું કારણ શું? ઘણા લોકોને આ ઘણા ટાઈમથી મનમાં પ્રશ્ન હશે કે આનું કારણ હું કઈ રીતે રબારી મામા થયા આમ તેમ. તો એનો મેળ સ્થાનક આ મોરબી જિલ્લામાં મચ્છુમાનું મંદિર અને પુનિયા મામા છે. જે મેન આયા સ્થાનક ઈ છે અને મેન આયા આમ ગણવા જાઉં તો તમને ઇતિહાસની વાત જે રીતે કરી હું સમજાવું તો અહીંયા પેલા નવાબનું શાસન હતું એટલે અહીંયા ગઢ ચડતા દિવસે ચડતા ને રાતે પડી જતો અને આ ઘટના ઘણી વાર બની. પછી નવાબે જોવરાયું કે આનું કારણ શું એટલે જોશીઓ કોકે કીધું કે અહીંયા કોઈ 32 નખનો પુરુષ હોય એને અહીંયા બલિદાન આપો તો તમારો ગઢ રહેશે. એટલે આખા રાજમાં સૈનિકોને મોકલા કે 32 નખનો પુરુષ જ્યાં હોય એને ઉપાડીને લઈ આવો અને આખા રાજમાં ફરી આવ્યા. ત્યારે ફરતા ફરતા ભરવાડ સમાજના નેહડામાં આવ્યા. નેહડામાં આવ્યા તો એક વિધવા બાઈ હતી ને એકનો એક પુત્ર હતો અને આ ઈ 32 લખણો હતો એટલે ઘણું માએ ના પાડી પણ તોય પરાયણે રાજનો હુકમ હતો એટલે લઈ જવું જ પડે એટલે લઈ ગયા. અને રબારીના જે આલ શાખના જે પુનિયા મામા હતા એ હાંડું લઈને જાત્રા કરવા માટે જતા હતા. હા દ્વારકા જતા હતા. કચ્છમાંથી આવ્યા હતા અને રાતે ભરવાડ સમાજના નેહડા હતા એટલે રાત રોકાણા હતા. અને ત્યારે કે જમવા બેસે અને ઘૂંટો તાયણો હોય પણ ઘૂંટામાંથી જમવાનું દે ત્યારે ટપ ટપ આંવળાની ધાર પડે એટલે મામા એ પૂછે કે આમ કેમ બેન કહે કે બેન આમ કેમ શું લેવા તું રડે છે? અને ત્યારે બધી વાત કરે છે કે મારે એક ને એક દીકરો હોય જો એ વહી જાય છે તો મારી વંશવેલી વહી જાય છે એમ એવી રીતે સમજાવે. પછી મામા અહીંયાથી ઊભા થઈ જાય અને ક્યાં લઈ ગયા તો કે રાજમાં લઈ ગયા અને પછી રાજમાં જાય અને કહે કે તમારે તો મૂળ 32 લખણા પુરુષનો બલિદાન દેવાનું હોય તો હું 32 લખણો હું પણ એમને તમે જવા દો એને મેં બેન કીધી છે એટલે આ મારો ભાણેજ થયો એટલે એને જવા દો. અને એમ કહેવાથી એ વચને બંધાય અને કહે કે હું યાત્રા કરીને આવું અને અષાઢી બીજના દિવસે હું અહીંયા આવી અને હું મારું બલિદાન આપીશ અને ભરવાડના દીકરાનો બચાવે જીવ બચાવે. પછી એ વહી જાય છે યાત્રા કરીને પાછા આવે છે અને ત્યારે અષાઢી બીજ હોય છે અને માતાને કહે છે એ મચ્છુમાં પેલા થઈ ગયા ત્યારે મચ્છુમાને અંદરથી ભાવ હશે એટલે કહે છે કે માં તું આવજે પણ માં એમ નામ તો આવે નહીં પરચા વગર. એ તમારામાં કેટલું તેજ એ તો જોવે એના માટે એ મસ્તક જેવું ઉડાડે છે
અને મસ્તક નીચે પડે ત્યાં આપોઆપ આ મચ્છુ નદીમાંથી આ મચ્છો પ્રગટ થાય છે અને પુનિયા મામાને સજીવન કરે છે અને કહે છે કે તે મારો દીકરો ભરવાડનો દીકરો હતો, એટલે મારા દીકરાનો તે વંશ રાખ્યો, એટલે હું તને ભાઈ તરીકે આજથી માનું છું. અને ગમે ત્યાં મારા બેસણા છે તો સૌથી પહેલા તારું બેસણું હોય છે અને પછી મારું હોય છે. અને ભાઈ માયનો એટલે ભરવાડ સમાજના જેટલા દીકરા છે એ બધા ભાઈ માયનો એટલે એ મામા કહે. અને આવી રીતે મામા ભાણેજનો સંબંધ બંધાણો. અને મચ્છુમાં આયા કોઠામાં એટલે કે આ જે રાજમહેલ છે એના કોઠામાં જ મચ્છુ પહેરે, એટલે મચ્છુને મચ્છુ કોઠાવાળી માં તરીકે પણ ઓળખવામાં આવે છે. મજુ કોઠામાં બેઠી માવડી સંગે પુનિયા મામાને લઈ સાથ, અરે સગડા દુઃખનો જ્યાં અંત આવે એવી અમારી પંચની દેવી મચ્છો માં. એવી આ ભરવાડ સમાજની કુળદેવી માં મચ્છોનો ઇતિહાસ હતો. અહીંયા ઘણું બધું અને પરચા પણ માએ ઘણા આપ્યા છે. ઓલ ગુજરાતમાં મચ્છો માના મંદિર હશે, પણ મેન સ્થાનક આર્યુવી. તમે ઓલ ગુજરાતમાં ગમ્યા જશો અને જ્યાં ભરવાડ સમાજનો નેહડો હોય છે ત્યાં મચ્છુમાની સ્થાપના હશે જ. કેમ કે એ ભરવાડ સમાજની કુળદેવી અને પંચની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ મેન સ્થાનક છે. તમે ઓલ ગુજરાતમાં ગમ્યા ફરો, પણ એકવાર આ મોરબીમાં જરૂર આવજો અને મચ્છુમાના દર્શન કરજો. અહીંયા પાસે જ આ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદી વહે છે. એ મચ્છુમાના નામ ઉપરથી જ મચ્છુ નદી પડી છે. અને એક વાત ઓર મિત્રો, અને આ મોરબી ઉપર ગમે ત્યારે આફત આવે એટલે ઘણા લોકો કહે છે મચ્છુ આ મચ્છુ ગોજારી મચ્છુ તે. અરે મચ્છુ એક ખાલી નદી નથી, માં હે. અને માં કોઈથી મારે નહીં તારે. આ એક ખોટું ગણાય, કેમ કે માં કોઈથી મારે નહીં, પણ ઘણાના પાપના હિસાબે ઘણાનો જીવ જાય છે. અને ત્યારે લોકો કહે છે આ મચ્છુનો વાંક છે, મચ્છુનો વાંક. અરે મચ્છુનો વાંક નથી, બીજા બલી ચડે. અને તમે મચ્છુનું નામ દો, મચ્છુ કોણ છે એ તમને ખબર છે? એકવાર અહીંયા આવીને દર્શન કરો ત્યારે તમને ખબર પડે કે કોણ છે માં મચ્છુ અને કોણ છે પુનિયા મામા. મિત્રો આ ઇતિહાસ આટલો છે અને હજી ઘણો છે અને માના પરચા પણ ઘણા છે. આપણે થોડા ઘણા સાંભળ્યું. અહીંયા તમે કીધું કે મચ્છુ માના પરચા પણ માએ ઘણા કીધા, એમાં એકાદો પરચો તમે જે કહેતા હતા કે ભર્યું થાય. અમારી ભરવાડ સમાજ એ વર્ષો પહેલા અહીંયા જંગ વિવાહ કર્યો હતો. જંગ વિવાહ કર્યો હતો એટલે એમાં જમવાની પાણીની ખેંચ પડે એટલે ભગવતીને જે સમયના બાણાધારી ભુવા હોય એ માતાની દલીલ કરી. એટલે મચ્છોમાં એ એને પ્રમાણ આપ્યું હતું કે અહીંયા પાણીના મંડળો અવેડા ભરવા અને પાણીનું ભી કરી દીધું. અને આ મચ્છુ નદીમાં રેતી હાને ઢગલા કરીને એની ગુંજી બનાવી હતી. એ પ્રમાણ મચ્છુમાં આપ્યું હતું. અમારી સમાજને જમાડી હતી. ઘીના અવેડા ભેગા અને ગુંજી જમાડી હતી. આ મોટું પ્રમાણ અને આ જંગ વિવાહ પણ મિત્રો આયા જ્યારે વિવાહ છે જંગ વિવાહ ત્યારે ઘીની જરૂર પડી હતી અને ગુંદીના લાડવા કઈ હતું નહીં જમવાનું. ત્યારે માં મચ્છોએ જે ભુવા હોય બાનાધારી એ માં પાસે ગયા કે હવે આ અમારું સાચે આ તારો પ્રસંગ છે અને જો તૂટો આવશે તો આખી દુનિયા દાંત કાઢશે કે ભરવાડે પ્રસંગ કર્યો અને માણા ભૂખ્યું જ્યું. એટલે માને કીધું કે માં કઈ કઈ. ત્યારે માએ કીધું કે આ મચ્છો આવડી મોટી હાલી જાય છે, અવાળા ભરવા માંડો પાણીના. અને એ અવાળા પાણીના ભર્યા ને ઘીના અવાળા કરી નાખ્યા હતા અને અંદર જેટલી રેતી હતી એના બુંદીના લાડવા બનાવવા આવ્યા હતા. આ મોટું માનું પ્રમાણ હતું. અને બીજો માનો કઈ પડતો એવો આ મેન પરચો માતાજીનો. અને બીજું સ્થાનક પણ ગામમાં કહેવામાં આવે એ કેવી રીતે? મંદિર આપણે બનાવ્યું મચ્છુ માતાજીની. આ ભરવાડ સમાજી બનાવ્યું. બેન અહીંયા રહેવા જમવાની સુવિધા નદી એ એના હિસાબે બનાવી આખે વાડી સમાજ આખી વાડી બનાવી. મંદિરે બનાવ્યું. નદીના પાને કોઈ સુવિધા નથી એટલે મંદિર છે ને કોઈ જાત્રા રાતે આવે ઉતારો જમવાનો પરસેટ ચાલુ માણસ રાતે હું સગવડ જમવાનો ટુકડો ચાલુ કાયમ ચાલુ. હા કાયમ ચાલુ ગમે ત્યારે આપણે અહીંયા ભગત છે, કિશન ભગત છે. મિશન ભગત, કિશન ભગત ગાદીપતિ કિશન ભગત છે. પેલા હતા ગાંડુ ભગત, એમના દીકરા હતા કિશન ભગત છે. અને બહુ સારી વ્યક્તિ, નાની ઉંમર છે અને બહુ વ્યવસ્થા બહુ સારા. નાની ઉંમર પણ બહુ મજા આવી. અને અહીંયા કહેવામાં આવે છે સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી રથયાત્રા નીકળે છે અષાઢી બીજે. મોટી રીતે આપણે 25,000 માણસ ભેગું થાય સમાજનું અને 30,000-35,000 આપણે જમાડીએ છીએ. 35,000 છે અને બહુ માનું શું સારું થાય અને 15-16 લાખનું ખોટું થાય પણ માની દિયા છે હજી સમાજ દિયા આપણે એકને આખી સમાજ દીધી અને પરંપરા
હુકમ થયેલું છે. મતલબ રથયાત્રામાં 30-35 હજાર હા, આરામથી થઈ હોય, જાય. આરામ. અને આપણે વર્ષો વર્ષથી નીકળે છે ને આપણે પોલીસ ખાતાનો બંદોબસ્ત લઈ આપણે રક્ષણમાં આવીએ છીએ. એટલે કોઈની દિયાથી આંખે ચારો થતો નથી કે કોઈ તકલીફ પડતી નથી. આ માની બીજી પરમાર ભગવતીની વાત છે. 35,000 માણસ ભેગા પબ્લિક થાય, પ્રસાદ લે. પણ આ જો ઉપાય છે, કોઈની નાકોડીએ છૂટતી નથી. આ બીજો પરમાર. આ મિત્રો એક મોટી વાત કહેવાય કેમ કે 35-40 હજાર માણસ ભેગું થયું હોય એટલે ક્યાંક ને ક્યાંક કંઈક તો અગવડ પડે કાં કંઈક ઘટના બને. પણ આટલા વર્ષોથી આ રથયાત્રા હાલે પણ આજથી લગી કંઈક જરાય કોઈની નાખોડી પણ ખૂટી નથી. માનો મોટો પ્રમાણ કહેવાય ને ગમે એટલું માણસ હોય રસોડામાં જમી લે પણ તોય ખૂટતું નથી. આ એક મોટું માનું પ્રમાણ કહેવાય. તો મિત્રો ગમે ત્યારે મોરબી આવો એટલે મચ્છુમાં એ દર્શન કરવા જરૂરથી આવજો. જય મચ્છુમાં, જય પુનિયામાં. અને મિત્રો બધાએ મામાદેવ તરીકે તો આખા જગમાં ઓળખાય. એ મામાને બધાય ઓળખતા હશે પણ એ મામા થયા ક્યાંથી અને કેમ મામા નામ પડ્યું, મામાદેવ તરીકે કઈ રીતે પૂજાણા, તો એ પણ આ સ્થળ સાથે જોડાયેલું છે. તો ત્યાં પણ તમને હું દર્શન કરાવું. મિત્રો આખું જગત જેને મામાદેવ તરીકે ઓળખે છે એવા પુનિયા મામા એમનું આ સ્થાનક છે. અહીંયા જ પુનિયા મામાએ બલિદાન આપ્યું હતું. મિત્રો જો ઇતિહાસની વાત કરું તો પૌરાણિક સમયમાં નગરની સ્થાપના માટે મચ્છુ નદી તટે ગઢનો પાયો માંડ્યો. ચણતર કરે પણ મચ્છુ નદીના ધમધમતા પ્રવાહમાં ટકે નહીં. રાજ જોશીને તડાવ્યા. જોશીએ કહ્યું 32 લક્ષણા પુરુષનું બલિદાન આપવામાં આવે તો આ ગઢ રહે. રાજે 32 લક્ષણા પુરુષ માટે ઢંઢેરો પીટાવ્યો કે કોઈ છે એવો નર કે જે સ્વેચ્છાએ બલિ આપે. ત્યારે એક ભરવાડનો સુરીરા માટે તૈયાર થયો જે રાંડી રાણબાઈનો એકમાત્ર અપરિણિત પુત્ર હતો. પણ માનો જીવ છે કલ્પાત કરવા માંડ્યા. ત્યારે નેહડામાં સાવદર શાખના રબારીને ત્યાં આલ શાખના પુના રબારી દ્વારકા પગપાળા જવા માટે રોકાયા હતા. અને ત્યારે એ બાઈ પાસે પાણી માંગે છે. ત્યારે બાઈનું રુદન સાંભળીને બધી વાત જાણે છે અને બાઈને સાંત્વના આપી પોતે 32 લક્ષણો હોવાથી રાજ કચેરીમાં જાય છે અને કહે છે કે તમારે તો મૂળ બલિદાનથી કામ છે ને, હું પણ 32 લક્ષણો છું. આમ ભરવાડના દીકરાનો જીવ બચાવવા પોતે બલિદાન આપે છે. અને પૂના મામાના બલિદાન પછી ગઢ ચણાયો અને આ ગઢમાં વચ્ચે જ મચ્છુ માતાજીના બેસણાકિયા સાથે પૂના મામાની ખાંભી પણ મોજૂદ છે. મિત્રો ભરવાડ સમાજની વિધવા બાઈના એકના પુત્રનું રક્ષણ કરવા કાજે પુનિયા મામાએ પોતાના પ્રાણોની આહુતિ આપી. આથી પ્રસન્ન થઈને મચ્છુમાએ એમને ભાઈ માન્યો અને ત્યારથી ભરવાડ અને રબારીનો મામા ભાણેજનો સંબંધ બંધાયો. મિત્રો માતાજીના ઇતિહાસની બુક મેં વાંચી. ઘણો મોટો ઇતિહાસ છે મિત્રો. ઘણી ઘટનાઓ બની ગઈ છે જે હું તમને જણાવીશ તો વિડીયો બહુ મોટો થઈ જશે. તો મિત્રો આ હતું મા મચ્છુનું મૂળ સ્થાનક. અને હવે તમને હું લઈ જઈશ મા મચ્છુની જે મોરબી ગામમાં જગ્યા છે ત્યાં. અને મિત્રો એ ઘણા લોકો પાસેથી જાણવા મળ્યું કે અહીંના જે મહંત છે કિશન ભગત એ ગાદી પર બિરાજમાન થયા પછી ઘણો બધો સુધારો થયો છે અને એમનો સ્વભાવ પણ ખૂબ સારો અને સરળ છે. તો મિત્રો પહેલાં તો તમને હું અહીંયા મચ્છુ માતાજી અને પુનિયા મામાના દર્શન કરાવું. જય મા મચ્છુ, જય પુનિયા મામા. મિત્રો કહેવાય છે કે જ્યારે મચ્છેન્દ્રનાથે ભરવાડ માલધારી સમાજને પ્રસન્ન થઈને ઈષ્ટદેવી મચ્છુ માતાજી યોગીની મચ્છુ માતાજીને સાક્ષાત રજૂ કર્યા ત્યારે એક ચમત્કાર બન્યો. મા મચ્છુ પાણીનું ઝરણું બનીને વહેતા નીકળ્યા. મદાવા ડુંગરે જેના બેસણા હતા એવા યોગી મચ્છેન્દ્રનાથ જ્યારે ભરવાડ સમાજ સાથે દોડ્યા અને બૂમો પાડવા લાગ્યા, બેટી ખડી રહે, બેટી ખડી રહે. પણ ખળખળ વહેતા ઝરણામાંથી મહાનદીનું સ્વરૂપ ધારણ કરી લીધું અને મયુરધ્વજપુરી એટલે કે ઢેલડી નગર હાલનું મોરબી શહેર કે જ્યાં ઝૂલતા પુલ નીચેના ભાગમાં ચકન કુવાવાળી જગ્યા પાસે જે ધૂણો છે, જે બેકડું છે, જેનું નામ સોનબેટ છે, ત્યાં સાક્ષાત સ્વરૂપે પાછળ આવતા ભરવાડ સમાજને દર્શન આપીને
ખમ્મા ખમ્મા કરતા સૌને ધન્ય ક્યા. ત્યારથી આજે પણ મચ્છુ માતાજીનું નવ મંદિર કે દેરી બને ત્યારે સોનબેટના પથ્થરની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા જ કરવામાં આવે છે. આજે મોરબી શહેરની ગણના માં મચ્છુના શક્તિપીઠ ધામમાં થાય છે. મિત્રો, અમે દર્શન કરીને અહીંના પૂર્વ મહંત એવા ગાંડુ ભગત સાથે વાત કરવાના હતા, પણ એમના આગ્રહના હિસાબે પરાણે અમને જમાડ્યા. અને આમે કહેવાય છે ને મિત્રો કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. તો મિત્રો, અત્યારે આપણી સાથે છે ગાંડુ ભગત, જે મોરબી જગ્યા મચ્છોમાની જગ્યા છે ત્યાંના મહંત છે. મારું નામ છે ગાંડુ ભગત, બીજલ ભગત બોલતા. આખના સરવાર ભગત. આ સમાજે અમારા બાપુજીને મારા જન્મ પહેલા રાજાતાઈને વખતમાં આ સંસ્થાનું સંચાલન હોય. આ સંસ્થા છે આપણે શ્રી મચ્છુ માતાજીની જગ્યા મોરબી એ સાર્વજનિક અન્નક્ષેત્ર ચાલે છે અને સાર્વજનિક હેતુ માટે અહીંયા ઉતારો ખાવા પીવાનું વ્યવસ્થા મળી રહે. મોરબીમાં આવેલ મચ્છુ માતાજીની જગ્યા આ એની ઓળખ છે. અને આ જગ્યા એટલે આપણે જે જૂના સ્થાનકે મચ્છુ માતાજીનું મંદિર છે ત્યાં મંદિર છે ને અહીંયા મંદિર છે. એટલે ઓલું મુખ્ય જૂનું પુરાણું મંદિર છે. અહીંયા દર્શને આવતા બધા યાત્રાળુઓ અહીંયા આવે છે અને અહીંયા વિશ્રામ લે છે. અને આ સંસ્થા ભરવાડ સમાજના ટેકાથી હાલે છે. હવે આ મત્સ્યેન્દ્ર તન્યા દેવી મત્સ્યુ કતટ નિવાસી બ્યા દેવી સર્વભૂતેષુ તરિતા રૂપેણ સંસ્થિતા નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ. હે માં, મચ્છુ તટે રહેવા વાળી માં મચ્છુ, જેના નિવાસ સ્થાન છે મોરબીમાં, એવા મચ્છુમાં તમને વારંવાર વંદન. જય માતા. જય માતા. તો મિત્રો, ગમે ત્યારે મચ્છોમાએ દર્શન કરવા આવો તો જૂના બસ સ્ટેન્ડ પાસે આ માતાજીની જગ્યા છે, જ્યાં રહેવા જમવાની ઉત્તમ સુવિધા છે. મિત્રો, હૃદયમાં આનંદ અપાર છે આજે, કારણ કે માએ એમના જીવન ચરિત્રનો એક ભાગ લોકો સુધી પહોંચાડવા માટે મને નિમિત્ત બનાવ્યો. અને જો તમને પણ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય માં મચ્છુ લખી નાખજો. અરે મારી ચેનલ MD મુદવાને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. માના વિડીયોને આગળ શેર કરી તમે પણ નિમિત્ત બનજો. મિત્રો, આ મચ્છુમાની ધજા લીલા કલરની કેમ છે, કોઈને ખબર હોય તો કમેન્ટ જરૂર કરજો. કેમ કે જગદંબાની ધજા જોવા જાવ તો હંમેશા લાલ હોય, પણ મચ્છુમાને ગમે તે મંદિરે જોશો તો લીલી ધજા હશે. એની પાછળ કારણ શું કોઈને ખબર હોય તો કહેજો, નહીતર હું કહીશ. જય માં મચ્છુ, જય પુનિયા મામા.